અયોધ્યામાં રામલલ્લાના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વીરપુર જલારામ બાપાની જગ્યાએથી મોટી જાહેરાત કરવામાં આવી હતી। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। અયોધ્યામાં આ પ્રસંગે વીરપુર જલારામ મંદિરનું મોટું યોગદાન રહેશે। વીરપુર જલારામ મંદિર તરફથી રામલલ્લાને આજીવન 2 ટાઈમ રાજભોગનો થાળ ધરાવાશે। ઉપરાંત આગામી 22 અને 23 બે દિવસ અયોધ્યા મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને મગજના લાડુની પ્રસાદી આપવામાં આવશે। વીરપુર મંદિર તરફથી આગામી 2 જાન્યુઆરીના દિવસે વીરપુરથી 50 થી 60 સ્વયંસેવકો અયોધ્યા જશે અને લાડુ બનાવશે। અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં સહભાગી તેવા લાડુનો પ્રસાદમાં વીરપુરની જલારામ બાપાની જગ્યાના પ્રસાદનો અનુભવ થશે। જીવમાં જે રામના દર્શન કરે છે એવા સંત શિરોમણી જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ કહ્યું એ મુજબ તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। સમગ્ર ભારત દેશમાં એનો ઉત્સાહ છે। ત્યારે વીરપુરથી તારીખ 2 જાન્યુઆરીના દિવસે 50 થી 60 સ્વયંસેવકો અહીંથી અયોધ્યા જશે। ત્યાં મગજના લાડુનો પ્રસાદ તૈયાર કરશે। એ મગજના લાડુનો પ્રસાદ એક ડ્રેસ કોડના થીમમાં થઈ તારીખ 22 અને તારીખ 23ના દિવસે રામલલાના દર્શને આવતા તમામ ભાવિક દર્શનાર્થીઓને વીરપુરના સ્વયંસેવકો આ મહાપ્રસાદનું વિતરણ કરશે। એ ઉપરાંત જલારામ બાપાના પરિવાર જલારામ બાપાની જગ્યા તરફથી રામલલા અયોધ્યામાં બપોરે અને સાંજે જે રાજભોગનો થાળ છે એ વીરપુર જલારામ બાપાના જગ્યા તરફથી ધરવામાં આવશે। દરેક જીવમાં જે રામના દર્શન કરે છે એવા સંત શિરોમણી જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ કહ્યું એ મુજબ